અને સમાચાર પર વાત કરીશું પંચમહાલથી। પંચમહાલના હાલોલ ખાતે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર ભક્તિમય બની ગયું હતું। શોભાયાત્રાનું પ્રસ્થાન વીએમ સ્કૂલ પરથી કરવામાં આવ્યું હતું, જે આ યાત્રાનો પ્રારંભ રામશરણદાસ મહારાજ અને જયદ્રથસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યો હતો। શોભાયાત્રા હાલોલ ગોધરા રોડ, પાવાગઢ રોડ, કંજરી રોડ અને વડોદરા રોડ સહિત શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। માર્ગ દરમિયાન અનેક સ્થળોએ ભક્તોએ યાત્રાનું સ્વાગત કર્યું હતું અને ડીજેના તાલ સાથે ભક્તો નાચતા ગાતા આગળ વધતા સમગ્ર શહેરમાં ઉત્સવમય વાતાવરણ સર્જાયું હતું। હાલોલ તથા આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાતા આ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો, જે હાલોલમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। આખું શહેર ભક્તિમય બની ગયું હતું, જે ઉત્સવમય વાતાવરણ સર્જાયું હતું, જેમાં વીએમ સ્કૂલથી યાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ડીજેના તાલે રામ ભક્તો નાચેલા જોવા મળી રહ્યા હતા। સૌને મારા જય શ્રી રામ। આજે રામનવમીના આ પવિત્ર દિવસે આપણે વર્ષોથી જે રીતે રામનવમીના પવિત્ર દિવસે શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ, એ જ પ્રમાણે આ વખતે પણ આયોજન કર્યું છે। પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય 1008 મહામંડલેશ્વર કંજરી રામજી મંદિરના ગાદીપતિ મારા ગુરુજી પરમ પૂજ્ય રામશરણદાસ બાપજીના માર્ગદર્શન હેઠળ, એમના આશીર્વાદથી આપણે વર્ષોથી જે પ્રમાણે શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ, એ જ પ્રમાણે આ વખતે પણ શોભાયાત્રાનું આયોજન કર્યું છે। અને એમાં સમસ્ત હાલોલ ગામ હોય, હાલોલ તાલુકો હોય, ગ્રામ્ય વિસ્તાર હોય, શહેરી વિસ્તાર હોય, જ્યાં